વાત કરીશું જૂનાગઢની પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે હવે તેઓ નેતાઓ સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। આવી જ ઘટના બની જૂનાગઢના મેંદરડામાં, જ્યાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। તે દરમિયાન નાગલપુર ગામના રહીશોએ તેમની સામે રોષ ઠાલવ્યો। સ્થાનિકો અને હરેશ ઠુમ્મર વચ્ચેની ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા। નાગલપુર ગામનો પુલ તૂટી ગયો હોવાથી ગ્રામજનોએ નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી। ગઈકાલે જે એક વિડિયો વાયરલ થયો છે, ઘટનાક્રમ શું હતો ખરેખર? એકચ્યુઅલી જુનાગઢ જિલ્લામાં અતિ વરસાદ ભારે પડવાથી મારો પ્રવાસ ચાલતો હતો, માણાવદર વંથલી મેંદરડાનો। એ પ્રવાસ દરમિયાન નાગલપુર ગામે એક મોટી નદી ઉપરનો એક બ્રિજ છે, ત્યાં ધોવાઈ ગયેલો હોવાથી સરપંચશ્રીનો કોલ આવેલો, અમારા ગામની મુલાકાત લેવા આવો, અમારા બસ બંધ કરી દેવામાં આવી છે। એટલા માટે સ્વાભાવિક છે કે અમે બધા ગામોમાં લોકોની રજૂઆત સાંભળીને એના પ્રશ્નને વાસા આપવા જતા હોય છે। એ સમય દરમિયાન અમે બધા ગયા, હું પણ મારી સાથે ધારાસભ્ય અને અમારી તંત્રની આખી ટીમ હતી। ત્યાં અમુક લોકો આવી અને ખોટું વાતાવરણ બગાડતા હતા અને વાતાવરણ બગાડવાના પ્રયત્ન કર્યા, અમારી સાથે અભદ્ર વાતચીત કરી, અમારા હાથ ખેંચવાના પ્રયત્ન કર્યા કે જ્યાં જઈ શકાય એવી સ્થિતિ નહોતી એવી જગ્યાએ તમે આવો, અમારી વાડીના કેળે આવો, જ્યાં ગંદકીને કાદવ છે, પાણી છે, ત્યાં તમે જોવા આવવું જ પડે। અમારા રૂટમાં ઓલરેડી નહોતું, અમારા રૂટમાં એક ગામ વિહોણું, જે એસટી વિહોણું જે ગામ થયું હતું, એટલે આ બ્રિજ રિપેરિંગ કરાવવાનો હતો, એટલા માટે અમે ગયેલા। ત્યાં આવી અમારી સાથે આવી ભાષામાં વાત કરવામાં આવી, 2-3 લોકો હતા। અચ્છા, તમે જે રીતે કહ્યું કે ધારાસભ્ય પણ તમારી હારે હતા, અરવિંદ લાડાણી, અને જે વિડીયોમાં જોઈએ છે કે તમને અને એમએલએ ને પેલા ભાઈ કોઈ ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરે છે, બંને વચ્ચે બોલાચાલી થાય છે, એટલે ઇન્ટેન્શન પૂર્વક હતું। ખરેખર શું બન્યું એ ગાળામાં? મને એવું લાગ્યું કે કદાચ આમ આદમી સાથેના એના પાર્ટી સાથેના સંબંધો હોય। સ્વાભાવિક છે કે કુદરતનો આભ ફાટતું હોય ને પાણી જ્યારે આ પ્રકારે આવતું હોય ત્યારે રોડ રસ્તાઓ અને પુલિયાઓ તૂટી જતા હોય અને સ્વાભાવિક છે કે લોકોને થોડોક રોષ બી હોય કે આવું બન્યું હોય એટલે। પણ અમે તંત્રને સાથે રાખીને લોકોની વચ્ચે એટલા માટે જઈએ કે એની સમસ્યા સાંભળીને લોકોનું નિરાકરણ લાવીએ। એટલા માટે અમારે રસ્તો રિપેરિંગ કરીને તાત્કાલિક બસ ચાલુ થાય એના માટે તો હું ગયેલો, પરંતુ અમારી રજૂઆત નહીં સાંભળવી, માત્ર ને માત્ર બબાલ કરવી, એવા હેતુથી અમારી સાથે જીભાજોડી કરતા હતા। સ્વાભાવિક છે કે આવું બનતું હોય ત્યારે અમે પણ થોડો પ્રતિકાર કર્યો હોય, અમે તો લોકોની વચ્ચે જનારા છે, નહીંતર તો લોકો ઘર પકડીને ના બેસે। અમે સમજો પલળતા બી આજે 3 દિવસથી પ્રવાસમાં 25 જેટલા ગામોની મુલાકાત કરીને શાંતિપૂર્વક બધાને સાંભળીને તંત્રને કામે લગાડીને કામ કરીએ છીએ। રોડ રસ્તા રિપેરિંગ કરાવીએ છીએ, તૂટેલા પુલો રિપેરિંગ કરાવીને અત્યારે સામૂહિક રીતે સ્કૂલ કે છોકરાઓને કંઈ ન બગડે એના માટે અમે અત્યારે જે થતું હોય તંત્રને સાથે રાખીને કામે લાગ્યા છીએ। બિલકુલ, તમે જે રીતે કહ્યું કે તમે લોકોના કામ માટે ત્યાં ગયા હતા, પણ એટલું માનો છો કે તમે પણ થોડુંક માઇન્ડ તમારો કોઈ બેસે, તમે પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી? તે તો હું પણ માણસ છું, આટલું કરતા હોય, લોકોની વચ્ચે રહેતા હોય, સવારથી સાંજ સુધી 11-12 વાગ્યા સુધી લોકોની વચ્ચે રહીને કામ કરતા હોય। સ્વાભાવિક છે કે અમે ઘર પકડીને બેસી રહેનારા લોકો નથી, અમે લોકોના છીએ, પ્રજાલક્ષી કામ કરનારા માણસો છીએ। સ્વાભાવિક છે કે અમે એની જ રજૂઆતની વેદના સાંભળવા ગયા હોય અને અમને સાંભળે નહીં, અમને યોગ્ય રજૂઆત ન કરે, લેખિત રજૂઆત ન કરે અને માત્ર ને માત્ર ઝઘડો કરીને ટીવી ને સોશિયલ મીડિયામાં હાઇલાઇટ થવા માટે અમારી સાથે આવું વાતચીત કરે તો સ્વાભાવિક છે અમને પણ થોડો ગુસ્સો આવ્યો હોય।